પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ ક્ષત્રિયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા પર કાયદાકીય પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના રાજવીઓને લઈને વિવાદિત નિવેદન અંગે રોષ યથાવત છે। કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા છે। મોટી સંખ્યામાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા છે। પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે, તેણે એક જાહેર સભાની અંદર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી સ્પીચ આપતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો, વિવિધ પ્રકારની જે છે તે રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજ એટલે કે કરણી સેના દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના વાત કરવામાં રાજકોટના બહુમાળી સર્કલ ખાતેના દ્રશ્યો છે તે સીધા દેખાઈ રહ્યા છે, બતાવી રહ્યા છે આપણે। રાજકોટમાં જે બહુમાળી સર્કલ આવેલું છે, સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના એટલે કે કરણી સેનાના જે મોટા પ્રમાણમાં જે કાર્યકર્તાઓ છે કે સમાજના લોકો છે તે અહીં ઉપસ્થિત થયા છે અને જે પરસોત્તમ રૂપાલા છે તે માફી માગે અને સમાજની માફી માગે તે પ્રકારની માંગ સાથે છે તે રજૂઆત સાથે છે તે પોતાની રજૂઆત અને પોતાનો વિરોધ છે તે અહીં કરી રહ્યા છે। હાલ જે રીતની વાત કરવામાં આવે તો કરણી સેનાના જે છે તે વિવિધ કાર્યકર્તાઓ અને જે કહી શકાય કે મહિલા કાર્યકર્તાઓ પણ છે તે અહીં ઉપસ્થિત છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટને કરણી સેના સહિતની જે કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે। જે રીતના હાલ વાત કરવામાં આવે તો રાજકોટના જે બહુમાળી સર્કલ ખાતેના આ દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છીએ। રાજકોટના બહુમાળી સર્કલ ખાતે છે મોટા પ્રમાણમાં છે તે આ કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત છે। કરણી સેનાના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, ટિકિટ રદ થાય તો અમે બાકી ભાજપ ભેગા છીએ। જો ટિકિટ એની રદ થાય ગમે ને ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ। શું આપની માંગ છે પરસોત્તમ રૂપાલા કઈ રીતની આપની માંગ શું હશે અત્યારે? પરસોત્તમ રૂપાલા જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે, સમાજમાં દુઃખની લાગણી છે, આપની માંગ શું છે કે પરસોત્તમ રૂપાલા અમારી એક જ ટિકિટ રદ થાય અને સસ્પેન્ડ કરે। આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કઈ રીતના આગામી કાર્ય? તો અમે ઘરે ઘરે જઈને આજે અમે એનું બિગુલ તો ફગાઈ અહીંયા ચાલુ કરી દીધું। આજથી અમારું સમજી લો રોડ ઉપર કાર્યાલય ચાલુ છે અને ક્ષત્રિય સમાજ એક એક ભાઈ ઘરે ઘરે જશે, 18 વણમાં ગામડે ગામડે જઈને અને એનો વિરોધ કરશે, પ્રચાર। જે વાત કરવામાં આવે તો અન્ય જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ અહીં ઉપસ્થિત છે। પોતાના જે વાત કરવામાં આવે તો રોષ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પરસોત્તમ રૂપાલા જે છે તે ક્ષત્રિય સમાજને લઈ જે નિવેદન આપવામાં આવ્યું હતું, આ નિવેદનને લઈ અને જે છે તે સમાજના આગેવાનોમાં હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે। હાલ જે દ્રશ્યો તમને બતાવી છે રાજકોટના જે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેના આ દ્રશ્યો છે, રાજકોટના બહુમાળી સર્કલ ખાતેના આ દ્રશ્યો છે કે મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે, પોતાનો રોષ છે તે અહીં ઉપસ્થિત જે છે તે રસ વ્યક્ત છે તે કરી રહ્યા છે। ખાસ કરીને જ્યારે ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવે તો રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજનો રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે। જે માફી માંગી લીધી છે સાચી વાત છે, પણ અવારનવાર અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ થાય છે તો અમારે બધાય બોલી અને માફી માંગી લે। હું પણ મારે એવું બોલવું ન જોઈએ, પણ અમારો આક્રોશ એટલો બધો છે કે કોઈ પણ સમાજને હું પૂછવા માંગુ છું કે તમારા બેનો દીકરીઓ વિશે કદાચ આવી ટિપ્પણી થઈ હોત તો તમે આની એક્શન શું લેત? રૂપાલા સાહેબને બે ઝાપટ મારી લઉં ને એટલો મારા ઉપર આક્રોશ છે, પણ મારા ભાઈ છે, વડીલ છે, હું પણ બીજેપી પક્ષમાં જ છું એટલે હું એ નહીં કરું, કેમ કે એના જેવો અમે નહીં કરીએ। મને આવડે છે કે બે ઝાપટ મારીને હું એને સોરી કહી દઉં, એ ચલાવી લેશે। એને એ કામ કર્યું છે આજે, તો એ નહીં ચલાવી લઈએ અને આપણે રૂપાલા ભાઈ જાહેરમાં માફી માંગે અથવા તો એમની ટિકિટ રદ થવી જોઈએ, આ અમારી માંગ છે। કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે। પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે આર્ય ધર્મને પાળતા હજારો વર્ષથી, લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ। પરસોત્તમભાઈને એક ખ્યાલ નહીં હોય કે આઝાદી મળી ત્યારે 562 રજોડાઓ ક્ષત્રિયો આપ્યા છે, પટેલોમાં હાથ બારમાં નામ નહોતા
એ પટેલોને જમીન પણ ક્ષત્રિય સમાજે આપી છે, એને ભૂલવું ન જોઈએ. અમે તો મોદી સાહેબના ફેન છીએ, ભાજપના ચાહક છીએ. અમને 20 વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી, 50 લાખ રાજપૂતો હોવા છતાં, તો પણ અમે ભાજપ સાથે રહ્યા છીએ અને ભાજપ સાથે રહેશું. પણ પરસોત્તમ રૂપાલા સાથે તો નહીં જ રહી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય, અન્ય કોઈ પણ ટિકિટ આપે, અમે એમ નથી કહેતા ક્ષત્રિયને ટિકિટ આપે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ક્ષત્રિય સમાજને, ત્યાં ઘર ઘર સુધી આંદોલન જશે અને આવતી ચૂંટણીમાં એનું પરિણામ જોવા મળશે. તો હજી અમે પણ મોદી સાહેબને, મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ટિકિટ બદલો, નામ બદલો અને કામ બદલો. ક્ષત્રિય સમાજનો ભયંકર રોષ છે, એ આપ મીડિયા મારફત પર કહી શકશો. સમગ્ર ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજની અંદર છે તે ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળે છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે જે છે કરણી સેનાના કાર્યકર્તા અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે મોટા પ્રમાણમાં ઉપસ્થિત થયા છે અને પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ અને ધરણા જે કહી શકાય કે સૂત્રોચ્ચાર છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પૂર્વે જ પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજની લાગણીને હાનિ પહોંચે તેવું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તેના પડઘા સમગ્ર રાજ્યની અંદર છે તે હાલ પડી રહ્યા છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.